હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ એની અંદર ઓર્સ્ટેડનું અવલોકન એના વિશે થોડો અભ્યાસ કર્યો હતો. તો મિત્રો, ઓર્સ્ટેડનું અવલોકન શું હતું? તો ઓર્સ્ટેડે એવું અવલોકન કર્યું કે કોઈ વાહક તાર હોય, આ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરાવવામાં આવે છે ત્યારે વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આપણે જોયું હતું કે એક વાહક તાર લીધો હતો, વાહક તારને બહારથી બેટરી સાથેનું જોડાણ આપ્યું હતું. જોડાણ આપવાથી જેવો સપ્લાય શરૂ કર્યો ત્યારે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થયું. વિદ્યુત પ્રવાહના વહન થવાને લીધે આ વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હતું. આ ચુંબકીય ક્ષેત્ર બે પ્રકારનું હતું, એટલે કે અંદર તરફ જતી દિશામાંનું અને બહાર તરફ જતી દિશામાંનું. હવે ધ્યાન રાખજો, આપણે જોયું હતું કે જો ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આવા ડોટ સંકેતનો ઉપયોગ કરીશું, એનો મતલબ એ થાય કે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં. એટલે જ્યારે જ્યારે આકૃતિની અંદર ડોટ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું હોય ત્યારે સમજી લેવું કે આ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે. જો ચુંબકીય ક્ષેત્ર ક્રોસ પ્રકારનું હોય તો આનો મતલબ થાય ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં. ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, પ્રવાહ કોઈ પણ અંદર તરફ જતી દિશામાં હોય તો ક્રોસ પ્રોડક્ટ ક્રોસ આવશે, અને જો બહાર તરફ જતી દિશામાં હોય તો ડોટ આવશે. ટપકું યાદ કેવી રીતે રાખવાનું મેં તમને કીધું હતું કે તીર હોય તો તીરનો આગળ અણીવાળો ભાગ, તો તીર અણીવાળો ભાગ જે દિશામાં હોય એ અણીવાળો ભાગ બહાર આવતી દિશામાં હોય, એનો મતલબ અણીવાળો ભાગ એક ડોટ જેવું કામ કરશે, માટે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં. જો તીર પાછું જતું હશે તો સામેથી જોશો તો પાછળ તમને પેલા પીંછાવાળો ભાગ દેખાશે, અને પીંછાવાળો ભાગ ક્રોસ જેવો દેખાશે, અને તીર અંદર તરફ જતી દિશામાં જતું હશે તો સામેથી તમને એ અંદર તરફ જતી દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર દેખાશે. ક્લિયર? તો આટલી વિગત આપણે મેળવી હતી, આટલી માહિતી મેળવી હતી. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આપણે શોધી હતી કે કોઈ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા કઈ બાજુ હશે. તો એ સમજવા માટે આપણે કોઈ એક વાહક તાર લીધો હતો. ધારો કે આ વાહક તારમાંથી આવી દિશામાં પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ આવી દિશામાં પસાર થાય છે, તો આ વાહક તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો એ સમજવા માટે આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કર્યો હતો. અંગૂઠો વિદ્યુત પ્રવાહના વહનની દિશામાં, આંગળીઓ આપણે વાળીએ તો આંગળીઓ જે રીતે વળતી હોય એ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા, એટલે આંગળીઓ બહારથી અંદર તરફ આવશે, એટલે આમ આવશે, તો આવી દિશામાં એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચાશે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાવાળા નિયમનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ફરતી જે દિશામાં, એટલે પાછળથી આગળ તરફ આવે છે તો ચુંબકીય ક્ષેત્ર આવી દિશામાં. જો પ્રવાહ આવી દિશામાં હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો, આંગળીઓ તમે વાળો તો આંગળીઓ આમથી આમ વળે છે, માટે ચુંબકીય ક્ષેત્ર આવી દિશામાં હશે. ક્લિયર? તો આટલો બેઝિક ફંડા આપણે જોયેલો હતો. ત્યારબાદ હવે આપણે એક નવો મુદ્દો જોઈએ, ચુંબકીય બળ. ચુંબકીય બળ, આ ચુંબકીય બળનું ઉદ્ગમ કયું છે, કયા ક્ષેત્રોના લીધે ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે એ સમજીએ. તો ક્વેશ્ચન આવી રીતે પૂછાય છે કે વિદ્યુત ક્ષેત્ર અને તેના ઉદ્ગમો તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમો વિશે સમજૂતી આપો. આપણે મિત્રો આગળ ભણી ગયેલા છીએ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કેવી રીતે થાય. તો ચેપ્ટર નંબર 1માં આપણે સમજી ગયેલા હતા કે કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય, કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય તો આ સ્થિર વિદ્યુત ભાર પોતાની આસપાસમાં એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને વિદ્યુત ક્ષેત્ર આપણે કહીએ છીએ. સપોઝ આ જગ્યાએ આપણે ધારો કે +Q જેટલો વિદ્યુત ભાર લઈ લઈએ. આ વિદ્યુત ભાર પોતાની આસપાસ
એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો આ વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હશે તો ઉત્પન્ન થતું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર હશે. આ પ્રકારનું આપણે સ્થિર વિદ્યુત ભારના લીધે મળતું એક ક્ષેત્ર જોઈતું, જેના આપણે વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા. તો આ હતું વિદ્યુત ક્ષેત્ર E. ઓકે, તો આપણે આગળ ભણી ગયેલા હતા આગળના ચેપ્ટરોમાં કે સ્થિર વિદ્યુત ભાર હોય, અવકાશમાં કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય, તો આ સ્થિર વિદ્યુત ભારને લીધે પોતાની આસપાસ આ સ્થિર વિદ્યુત ભાર એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેના આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું, આમ લખીએ કે સ્થિર પ્લસ ક્યુ વિદ્યુત ભાર પોતાની આસપાસ સદિશ E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયેલા હતા કે સદિશ E બરાબર કે. ઓકે, આપણે કામ કરીએ, આ કેપિટલ ક્યુ નામ આપી દઈએ, કારણ કે એક પરીક્ષણ વિદ્યુત ભાર લેવો છે એટલા માટે. તો કે ક્યુ બાય આર સ્ક્વેર, અંતર આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ જે આર કેપ છે એટલે સ્થાન સદિશ અથવા તો આર જે છે એની દિશામાં હશે. આને આપણે આમ પણ લખી શકીએ કે સદિશ E બરાબર કેના બદલે આપણે 1/4πε0 લઈએ તો Q/4πε0 આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. ક્લિયર? આનો મતલબ એ થયો કે કોઈ પણ સ્થિર વિદ્યુત ભાર એ પોતાની આસપાસ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આટલા મૂલ્યનું. હવે માની લો કે આ જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્રના અંદરના કોઈ ભાગમાં આ જગ્યાએ કોઈ પરીક્ષણ Q જેટલો વિદ્યુત ભાર પડ્યો છે, તો શું થશે? તો આપણે આગળ ભણી ગયેલા હતા કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં તમે જ્યારે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો છો તો આ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર એક બળ લાગશે, જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલ પરીક્ષણ વિદ્યુત ભાર Q પર લાગતું વિદ્યુત બળ, જેના આપણે નામ આપીએ F E, ઇલેક્ટ્રિકલ ફોર્સ. વિદ્યુત બળ લાગશે, ઇલેક્ટ્રિકલ ફોર્સ Fe, જેના માટેનું સૂત્ર હતું Q ઇન્ટુ E. આ સૂત્ર આપણે આગળ ભણી ગયેલા હતા. ઓકે, ચલો Eની આપણે આ બંને કિંમતો મૂકીએ તો Q ઇન્ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ, અથવા તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ, અથવા તો કેની કિંમત મૂકીએ તો આ રીતે થશે E બરાબર Q અપોન 4πε0 આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. તો આ જે Fe. ઓકે, તો આપણે આ જે બંને સૂત્રો મેળવ્યા એ કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય, એ વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, અને આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો છો તો એના ઉપર લાગતા બળનું સૂત્ર, જે આપણે આગળ ભણી ગયેલા હતા. બરાબર છે? હવે આના અંદર થોડી આપણે એક વધારાની માહિતી જે બુકમાં આપી છે મેળવી લઈએ. આ જે વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા દેખાય છે કે વિદ્યુત ક્ષેત્ર એરો પ્રમાણે બદલાય છે. અહીંયા આગળ એરો મોટો છે, પછી એરો નાનો છે, હજી આગળ જતા એરો નાનો થતો જશે. આનો મતલબ એ થાય કે વિદ્યુત ભારથી જેમ જેમ દૂરના અવકાશમાં જતા જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર નબળું થતું જાય છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવમાં છે શું? તો વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવમાં ઉર્જા અને વેગમાન આ બંનેનું વહન કરતું એક માધ્યમ છે. વિદ્યુત ક્ષેત્ર શું છે? તો વિદ્યુત ક્ષેત્ર એટલે તમને એવું ના દેખાય કે ભાઈ આજુબાજુ ઝાડ બનાવી હોય,
કોઈ વિદ્યુત ભારની આજુબાજુમાં ઝાડ એવું ના કહી શકાય. જેમ કે કોઈ ચુંબક છે, આ ચુંબકની બાજુમાં હું સોય મૂકું છું તો ચુંબક પોતાની આજુબાજુમાં કોઈ ઝાડ નહીં બનાવે, પણ આજુબાજુમાં એક એવા પ્રકારની અસર ઉત્પન્ન કરશે કે જેની બાજુમાં તમે જ્યારે કોઈ ટાંકણી અથવા તો કોઈ સોય અથવા તો કોઈ પણ લોખંડની કોઈ પણ વસ્તુ મૂકશો તો એની તરફ આકર્ષાય છે. તો આકર્ષાય છે કેમ? તમે કહેશો કે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેના લીધે. તો આ ચુંબકીય ક્ષેત્ર છે શું? એવી જ રીતે આ વિદ્યુત ક્ષેત્ર શું છે? તો વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનો ઉર્જાનો જથ્થો છે. વિદ્યુત ભારથી જેમ જેમ તમે દૂર જતા જાઓ છો એમ એમ આ ઉર્જા ઘટતી જાય છે. બરાબર? એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. અને દેખાય છે કે જેમ જેમ સમય જતાં આગળ જતા જઈએ છીએ, જેમ જેમ સમય પસાર થતો જશે એમ એમ આ વિદ્યુત ક્ષેત્ર નબળું થતું જાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ સમય ઉપર આધારિત વિધેય છે. વિદ્યુત ક્ષેત્ર સમય પર આધારિત છે. પરંતુ આપણે આગળ એવું લીધું, આપણે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર લાયા છીએ એમાં કોઈ જગ્યાએ સમયનો પદનો ઉલ્લેખ કર્યો નથી. એટલા માટે આપણે એવું ધાર્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે અચળ રહે છે એવું આપણે માનવાનું છે. વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય છે, પણ આપણે એવું માનવાનું કે વિદ્યુત ક્ષેત્ર સમય પર આધારિત નથી અને સમય સાથે અચળ રહે છે એવું આપણે ધારી લેવાનું છે. બરાબર? તો આટલી ટોટલ માહિતી હતી વિદ્યુત ક્ષેત્ર વિશે. હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમ વિશે. તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો આ જે વિદ્યુત ભાર હતો એ વિદ્યુત ભારને જો હું ગતિ કરાવું, આ વિદ્યુત ભારને હું ગતિ કરાવું તો ગતિ કરવાને લીધે આ વિદ્યુત ભાર પોતાની આસપાસ એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ ક્ષેત્રને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. ગતિમાન વિદ્યુત ભાર પોતાની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. ક્લિયર? કોઈ વિદ્યુત ભાર અત્યારે સ્થિર હોય તો પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, પરંતુ એ જ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો ત્યારે પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને મિત્રો, તમારા બુકમાંની પણ આ જે બુક હતા, આગળ જે ગુજરાત બોર્ડની જે બુક હતી એમાં ચુંબકીય ક્ષેત્ર એક બાયો સાવર નામનો જે એક વૈજ્ઞાનિક હતો, એ બાયો સાવરના નામના ઉપરથી બી સંજ્ઞા એને આપેલી છે. તો એને ચુંબકીય ક્ષેત્રને સદિશ બી વડે દર્શાવાય છે. સદિશ કેમ કીધું છે? આગળ જોયું કે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થતો હોય, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો ચુંબકીય ક્ષેત્ર જે રીતે વહેતો હોય એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવાય. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો કે કોઈ ગતિમાન વિદ્યુત ભાર હોય તો પોતાની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવ સ્થાન કયું કહેવાશે? વિદ્યુત ભારનું ગતિ કરવું જેના લીધે પોતાની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ચુંબકીય ક્ષેત્રને સદિશ બી વડે દર્શાવવામાં આવે છે અને ચુંબકીય ક્ષેત્ર એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. આટલા આઈડિયા ક્લિયર થઈ ગયો? માની લો કે આ જગ્યાએ કોઈ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર આવી દિશામાં ગતિ કરતો કરતો ગયો તો સ્વાભાવિક છે કે આ વિદ્યુત ભાર ગતિ કરશે તો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ અવકાશમાં કોઈ એક વિદ્યુત ભાર તો હોય નહીં, ઘણા બધા વિદ્યુત ભાર હોય. ધારો કે કોઈ એક બીજો વિદ્યુત ભાર આમ છે, આવી દિશામાં ગતિ કરે છે,
અથવા તો કોઈ આવી દિશામાં ગતિ કરે છે, બીજો કોઈ આવી દિશામાં ગતિ કરે છે. એટલે માની લઈએ કે અવકાશમાં ઘણા બધા વિદ્યુત ભારો છે. આ બધા વિદ્યુત ભારો ગતિ કરે છે, તો સ્વાભાવિક છે કે એક વિદ્યુત ભારના લીધે મળશે ચુંબકીય ક્ષેત્ર, બીજા વિદ્યુત ભારના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર મળશે, ત્રીજા વિદ્યુત ભારના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આમ અવકાશમાં ઘણા બધા વિદ્યુત ભારો જ્યારે ગતિ કરતા હશે તો દરેકે દરેક વિદ્યુત ભારના લીધે ચુંબકીય ક્ષેત્ર મળશે. બરાબર, આ પોઈન્ટ અહીંયા સુધી હું સ્ટોપ રાખું છું. હવે લઈ જાઉં આગળના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 1માં. ચેપ્ટર નંબર 1માં આપણે જોયું હતું કે કોઈ એક વિદ્યુત ભાર હોય તો પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. માની લો કે આ વિદ્યુત ભારની આ બાજુમાં બીજો પણ વિદ્યુત ભાર છે, એ પણ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ત્રીજો વિદ્યુત ભાર એ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આમ ઘણા બધા વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ તંત્રનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે શોધતા હતા? તો તંત્રનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી શોધતા. એટલે કે દરેકે દરેક વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધી એનો જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને તંત્રનું કુલ વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. એવી જ રીતે જ્યારે વિદ્યુત ભારો ગતિ કરતા હોય અને ઘણા બધા વિદ્યુત ભારો હોય તો આ તંત્રનું કુલ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળશે? તો દરેકે દરેક વિદ્યુત ભારોના ચુંબકીય ક્ષેત્રના સરવાળો કરવાથી તંત્રનું કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે. ક્લિયર? આઈડિયા ક્લિયર થઈ ગયો? તો અહીંયા પ્રશ્ન પૂરો થાય છે કે વિદ્યુત ક્ષેત્ર અને તેના ઉદ્ગમ તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમ વિશે સમજૂતી આપો. 2 ગુણનો પ્રશ્ન છે, તો આ સંપાતપણાના સિદ્ધાંત સુધી આપણે લખવાનું. સિમ્પલ પ્રશ્ન છે. પહેલા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો, ત્યારબાદ એ વિદ્યુત ભારને ગતિ કરાવી ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો, બંનેના સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચા કરો, એટલે પ્રશ્ન પૂરો થાય છે. આપણે શું કરીએ? થોડો અંદર એક ભાગ આગળ ઉમેરીએ. થોડો અંદર હું એક ભાગ આગળ ઉમેરું છું. આપણે એટલી તો વાત કરી દીધી કે કોઈ વિદ્યુત ભાર હતો, આ કાઢી નાખું છું. આપણે એ તો ચર્ચા કરી દીધી કે કોઈ વિદ્યુત ભાર હોય, આ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ રીતે આ જગ્યાએ ધારો કે તમે +Q જેટલો વિદ્યુત ભાર લઈ લો અને આ વિદ્યુત ભારને તમે જ્યારે ગતિ કરાવો છો તો ગતિ કરાવવાને લીધે જે ક્ષેત્ર મળશે એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ. હવે આપણે કંઈક અંદર ઉમેરીએ કંઈક નવો પોઈન્ટ. આપણે શું કરીએ કે આ વિદ્યુત ભારને માની લો કે આ વિદ્યુત ભાર હતો, ઓકે, આ વિદ્યુત ભારનું ચુંબકીય ક્ષેત્ર એની આસપાસના વિસ્તારમાં મળ્યું. આ બાજુ મળ્યું, આ બાજુ મળ્યું, આ બાજુ મળ્યું, એટલે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. અને એવું માની લઈએ કે આ ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર છે. કેવું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર. હવે એક બીજો વિદ્યુત ભાર લઈ લઈએ, આને આપણે કેપિટલ Q કહીએ. હવે ધારો કે એક બીજો વિદ્યુત ભાર લઈ લઈએ, સ્મોલ q, ધન વિદ્યુત ભાર લઈ લઈએ સ્મોલ q. આ વિદ્યુત ભારને આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવીએ. આ જે વિદ્યુત ભાર હતો, આ વિદ્યુત ભાર હતો, એ વિદ્યુત ભારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવીએ તો શું થશે? તો હવે સમજો, હું તમને પહેલેથી કહું છું, ચેપ્ટર નંબર 4 એ ચેપ્ટર નંબર 1 સાથે સંલગ્ન છે. જ્યારે જ્યારે ચેપ્ટર નંબર 4ના પ્રશ્નો ચાલશે ત્યારે ચેપ્ટર નંબર 1ના પ્રશ્નો પણ રિવાઇન્ડ થશે. હમણાં આપણે જોયું કે કોઈ વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર મળે છે, આ વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે તમે Q જેટલો વિદ્યુત ભાર મૂકો તો શું થશે? આના ઉપર બળ લાગશે. હમણાં આગળ જોયું, આ વિદ્યુત ભાર કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્ર અહીંયા સુધીનું છે, એમાં તમે કોઈ સ્મોલ q બીજો વિદ્યુત ભાર મૂકો છો તો એના ઉપર બળ લાગે છે. એવી જ ઘટના આના અંદર થશે. ધારો કે કોઈ q જેટલા વિદ્યુત ભારનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રસરતું હતું. હવે કોઈ બીજો એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ
અને એ પરીક્ષણ વિદ્યુત ભારને આ ચુંબકીય ક્ષેત્રમાં હું v જેટલા વેગથી ગતિ કરાવું તો શું થાય? તો સ્વાભાવિક છે, જેમ આની અંદર બળ લાગ્યું હતું વિદ્યુત ભાર ઉપર, એવી જ રીતે આના ઉપર પણ બળ લાગશે. હવે એ બળનું સૂત્ર આપણે સીધું યાદ રાખવાનું છે. અહીંયા છે, ધારો કે હું પોઈન્ટ લખું છું કે Q જેટલા વિદ્યુત ભારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્ર B, સમાન ચુંબકીય ક્ષેત્ર B માં v જેટલા વેગથી ગતિ કરાવતા તેના પર લાગતું બળ એ ચુંબકીય બળ હોય છે. જેમ પેલામાં સ્થિર વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ લાગતું હતું, એવી રીતે અહીં આગળ વિદ્યુત ભારને ગતિ કરાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરાવો તો જે બળ લાગશે ને ચુંબકીય બળ કહીશું. અને એ ચુંબકીય બળને મેગ્નેટિક ફોર્સ Fm તરીકે દર્શાવાય. અને એ બળ આટલા મૂલ્યનું હોય છે, Q ઇન્ટુ V ક્રોસ B. યાદ રાખજો કે કોઈ ગતિમાન વિદ્યુત ભારને B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી ગતિ કરાવો ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળ આ સૂત્રની મદદથી મેળવાય છે. તો આ જે સૂત્ર છે એ ચુંબકીય બળનું સૂત્ર મળ્યું. ક્લિયર? હવે બળ તો આપણે જાણીએ છીએ કે આ બળ એ તો સદિશ રાશિ છે. તો આ સૂત્રની મદદથી જે ચુંબકીય બળ લાગશે કઈ દિશામાં લાગશે? ચલો સમજીએ. માની લો કે કોઈ એક વિદ્યુત ભાર લઈ લઈએ. આપણે એક કામ કરીએ, આગળનું જે સૂત્ર હતું વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરમાં હતું એ બળનું સૂત્ર લઈ એના માટે અને આના બંને માટે આપણે ગણતરી સાથે વિચારીએ. એના માટે આવી રીતે હતું કે સ્થિર વિદ્યુત ભાર પર લાગતું બળ Fe બરાબર Q ઇન્ટુ E. ચલો વિચારો, આ સૂત્રમાં જે બળ લાગે છે એ બળની દિશા કઈ બાજુ હશે? આ બળની દિશા તો કહેશો કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ બળ એ દિશામાં હશે. જો ધન વિદ્યુત ભાર હશે તો સિમ્પલ માની લઈએ કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. આ છે વિદ્યુત ક્ષેત્રની દિશા. આ વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે તમે અહીંયા આગળ પ્લસ Q જેટલો વિદ્યુત ભાર મૂકો છો, તો આ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની અસરના લીધે જે બળ લાગશે, બળ કઈ દિશામાં હશે? તો એ બળ હશે વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં. ક્લિયર? આ વસ્તુ તો આપણે ભણ્યા હતા. જો ઋણ વિદ્યુત ભાર હોય તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. બરાબર? આ મુદ્દો આપણે ભણેલા છીએ. આ સૂત્રની મદદથી મારે મેગ્નેટિક ફોર્સ શોધવું છે કે ચુંબકીય બળ કઈ દિશામાં હશે. તો આપણે 11મા ધોરણમાં સદિશોના નિયમ જે હતા એ સદિશોના નિયમનો ઉપયોગ કરીએ અને એના ઉપરથી મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે જો ધારો કે આ છે કોઈ વિદ્યુત ભાર Q, આ રહ્યો Q વિદ્યુત ભાર પ્લસ Q વિદ્યુત ભાર. ધારો કે આ વિદ્યુત ભાર આવી દિશામાં ગતિ કરે છે, એનો વેગ આ દિશામાં છે. માની લઈએ કે ચુંબકીય ક્ષેત્ર એ આવી દિશામાં છે B. તો હવે આ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગશે એ બળ કઈ દિશામાં હશે? તો સમજીએ. ચલો, આ બ્લેક પેન છે એ વેગની દિશા દર્શાવે છે, બ્લુ પેન છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. મારે એ શોધવું છે કે આ વિદ્યુત ભાર ઉપર લાગતું જે બળ છે બળ કઈ દિશામાં હશે. તો શું કરવાનું સમજો. જમણા હાથના સ્ક્રૂ લેવાનો, સ્ક્રૂ. આ સ્ક્રૂને V અને B થી બનતું જે સમતલ હોય એ સમતલને લંબ રૂપે મૂકવાનો. ધારો કે મેં આ સ્ક્રૂ લીધો, આ V છે
આ બી છે એને લંબ રૂપે સ્ક્રૂ મૂક્યો. આ સ્ક્રૂને હવે ફેરવવાનો કેવી રીતે? તો ફેરવવાનો વી થી બી તરફ, આવી રીતે વી થી બી તરફની દિશામાં ફેરવવાનો. તો જો આ છે વી અને આ બી, તો વી થી બી. ઓકે, તો જો આ વી અને બી, તો વી થી બી એટલે આવી રીતે. તો સ્ક્રૂને હું આવી રીતે ફેરવું તો સ્વાભાવિક છે કે સ્ક્રૂ ખુલશે, અને સ્ક્રૂ ખુલશે એટલે સ્ક્રૂ ઉપર તરફ જવાનો, અને સ્ક્રૂ જે દિશામાં જાય એ દિશા બળની દિશા કહેવાશે. ફરીથી સમજી લો કે આ છે વેગની દિશા, ઓકે, આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. આ બંનેથી બનતું જે સમતલ હોય એ સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો. સ્ક્રૂને વી થી બી, પહેલા વી છે પછી બી છે, તો વી થી બી તરફ એટલે વી થી બી આમ ફેરવો, અને આમ ફેરવતા હું સ્ક્રૂને જો હું આમ ફેરવું તો સ્ક્રૂ ખુલશે, અને સ્ક્રૂ ખુલશે એટલે સ્ક્રૂ બહાર નીકળશે. ધારો કે હું આમ વિચારું તો સ્ક્રૂ ઉપર તરફ જશે, અને ઉપર તરફ જાય એટલે જે દિશામાં સ્ક્રૂ જાય એ દિશા બળની દિશા કહેવાશે. તો આના લીધે મળતું જે બળ છે એ બળ ઉપર તરફની દિશામાં મળશે, FM. ક્લિયર? તો બળની દિશા આપણે શોધી કાઢી, બરાબર છે. ઓકે, તો આટલા મુદ્દા આપણે સમજી લીધા છે. હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ, સાથે આનું વિધાન લઈ અને પ્રશ્ન સમજીએ કે લોરેન્સ બળનું સૂત્ર જણાવો અને લોરેન્સ બળની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. નવો પ્રશ્ન છે. પ્રશ્ન આમ પરીક્ષાની અંદર પૂછી શકાય. ક્વેશ્ચન: લોરેન્સ બળનું સૂત્ર જણાવી, સૂત્ર જણાવો અને લોરેન્સ બળની લાક્ષણિકતાઓ જણાવો. ઓકે, આ પ્રશ્નનું વિધાન છે. 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકાય. ઓકે, ચલો સમજીએ કે લોરેન્સ બળ જણાવી લોરેન્સ બળની લાક્ષણિકતાઓ શું છે. તો લોરેન્સ બળ સમજવા માટે આપણે સૌથી પહેલા લઈએ કોઈ સ્થિર વિદ્યુત ભાર લઈએ. ધારો કે કોઈ એક સ્થિર વિદ્યુત ભાર કોઈ અવકાશની અંદર પડ્યો હોય, તો આ સ્થિર વિદ્યુત ભારના લીધે પોતાની આસપાસ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. સમજ્યા હતા? સ્થિર વિદ્યુત ભાર હોય, સ્થિર વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં અથવા તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ધન ક્યુ એકમ ધન વિદ્યુત ભાર તમે મૂકી દો તો એના ઉપર બળ લાગશે, જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ, જેનું સૂત્ર પણ ભણ્યા હતા આ રીતે કે પ્લસ ક્યુ જેટલા વિદ્યુત ભારને સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E માં મૂકતા તેની પર લાગતું વિદ્યુત બળ, જેને આપણે FE તરીકે ઓળખ્યું હતું, અને એ હતું Q × E જેટલું. આને આપણે કહીએ સમીકરણ 1. આટલા મૂલ્યનું બળ લાગશે, બરાબર છે. હવે હું એમ કહું કે આ બળની દિશા કઈ બાજુ હશે? તો બળની દિશા જો ધન Q વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઋણ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા મુદ્દો લખીએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે મળતું
વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. ક્લિયર? આટલું આપણે સમજ્યા? ઓકે. હવે આપણે માની લઈએ કે આ વિદ્યુત ભારને બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવીએ તો એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું છે? પ્લસ ક્યુ વિદ્યુત ભારને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં v જેટલા વેગથી ગતિ કરાવતા તેના પર લાગતું ચુંબકીય બળ. આપણે આગળ સૂત્ર ભણી ગયા કે કોઈ ક્યુ વિદ્યુત ભારને બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરાવીએ તો એના ઉપર લાગતું ચુંબકીય બળ Fm બરાબર Q ઇન્ટુ v ક્રોસ બી. આ સૂત્રની મદદથી આપણે શોધીએ છીએ. ક્લિયર? તો કોઈ વિદ્યુત ભાર સ્થિર હોય તો એના ઉપર આટલા મૂલ્યનું વિદ્યુત બળ લાગશે. વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ગતિ કરવાને લીધે એના ઉપર આટલા મૂલ્યનું ચુંબકીય બળ લાગશે. હવે આપણે જાણીએ છીએ કે આ ચુંબકીય બળની દિશા, તો ચુંબકીય બળની દિશા જોઈ તો ચુંબકીય બળની દિશા એ v અને b થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. ચુંબકીય બળની દિશા v અને b થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. ઓકે, તો હમણાં જોઈએ એ પ્રમાણે કઈ દિશામાં હશે? તો આ ક્યુ વિદ્યુત ભાર હોય, ધારો કે v જેટલા વેગથી ગતિ કરતો હોય, આ બાજુ ચુંબકીય ક્ષેત્ર બી હોય, તો લાગતું બળ જે હતું એ બંનેના સમતલને લંબ રૂપે આવી દિશામાં મળ્યું. પણ માની લો કે આ વિદ્યુત ભાર ક્યુ જે હતો એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જો આ વિદ્યુત ભાર ઋણ હોત તો બળ કઈ દિશામાં લાગ્યું હોત? તો આગળ આપણે સ્થિર વિદ્યુત ભાર માટે જોયું હતું આ સૂત્રની મદદથી કે જો વિદ્યુત ભાર ધન હોય તો લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વિદ્યુત ભાર ઋણ હોય તો લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એવી જ રીતે સેમ અહીંયા જો વિદ્યુત ભાર ધન હોત તો લાગતું બળ આ બંનેના સમતલને લંબ રૂપે ઉપર તરફ અને ઋણ વિદ્યુત ભાર હોત તો નીચે તરફ. તો ધારો કે જો ઋણ વિદ્યુત ભાર હોત તો આ બળ ક્યાં લાગ્યું હોત? નીચે તરફ. ઓકે, આપણે અલગથી દર્શાવી દઈએ. ધારો કે વિદ્યુત ભાર માઇનસ ક્યુ હોય, આ દિશામાં વેગ v હોય, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી હોય, તો જે બળ લાગશે એ આ દિશામાં મળશે, વિરુદ્ધ દિશામાં. યાદ રાખજો કે બળ એ આ વિદ્યુત ભાર ઉપર આધાર રાખશે. આ વિદ્યુત ભાર ધન તો બળ બંનેના સમતલને લંબ રૂપે સ્ક્રૂ જે દિશામાં ખુલે એ દિશામાં, અને ઋણ હશે તો સ્ક્રૂ જે દિશામાં અંદર જાય એ દિશામાં. ક્લિયર? તો આવી રીતે આપણે સ્ક્રૂ જે દિશામાં ખુલે એની વિરુદ્ધ દિશામાં, સોરી. તો આ રીતે બે બળો લાગે છે. તો હવે પ્રશ્ન તો અધૂરો જ રહ્યો કે લોરેન્ટ્ઝ બળ શું છે? તો લોરેન્ટ્ઝ બળ એટલે વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બંનેના સરવાળાને, આ બંનેના પરિણામીને આપણે લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખીએ છીએ. તો લોરેન્ટ્ઝ બળ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંનેની સંયુક્ત અસરના લીધે વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે છે એ બળને આપણે લોરેન્ટ્ઝ બળ કહીશું. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસરના લીધે વિદ્યુત ભાર પર લાગતા
બળને લોરેન્ટ્ઝ બળ કહે છે. ઓકે, બંનેની સંયુક્ત અસરના લીધે જે બળ લાગે એને આપણે લોરેન્ટ્ઝ બળ કહીશું અને લોરેન્ટ્ઝ બળને આપણે F સંજ્ઞાથી દર્શાવીશું. તો વિદ્યુત ક્ષેત્રના લીધે જે બળ લાગે છે એ F ઇલેક્ટ્રિકલ છે અને ચુંબકીય ક્ષેત્રના લીધે જે બળ લાગે છે એ મેગ્નેટિક ફોર્સ Fm છે. તો આ બંનેની સંયુક્ત અસરના લીધે જે બળ લાગ્યું જેને આપણે લોરેન્ટ્ઝ બળ કહીશું. ઓકે, ચલો Fe નું સૂત્ર શું છે? તો એ સૂત્ર છે Q ઇન્ટુ સદિશ E વત્તા Fm નું સૂત્ર છે Q ઇન્ટુ V ક્રોસ B. બંનેમાંથી Q સામાન્ય લઈ લો. તો Q સામાન્ય લઈ લઈએ તો શું થશે? E પ્લસ V ક્રોસ B. ઓકે, તો આ રીતે જે સૂત્ર મળ્યું એ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે. આ મળ્યું એ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મળી ગયું છે. ક્લિયર? ઓકે મિત્રો, અહીંયા જુઓ કે આ જે સૂત્ર હતું ચુંબકીય બળનું જે સૂત્ર હતું એ ચુંબકીય બળના V અને B આ બંનેના ક્રોસ ગુણાકારથી મળે છે. તમે 11મા ધોરણમાં ક્રોસ ગુણાકારનું સાદુરૂપ આપી અને જે ખૂણા સ્વરૂપનું સૂત્ર હતું એ પણ મેળવ્યું હતું. એના વિશેની આપણે આગળ ચર્ચા કરીએ. તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર જણાવી લોરેન્ટ્ઝ બળની લાક્ષણિકતાઓ, તો આપણે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર આપણે લાવી દીધું છે. હવે લોરેન્ટ્ઝ બળની લાક્ષણિકતાઓ સમજીએ. હવે લઈએ લાક્ષણિકતાઓ. લોરેન્ટ્ઝ બળની લાક્ષણિકતાઓ કઈ છે? ચલો આપણે લઈએ લાક્ષણિકતાઓ. ઓકે, લોરેન્ટ્ઝ બળનું આપણે સૂત્ર હમણાં લાયા કે લોરેન્ટ્ઝ બળ F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B. આ લોરેન્ટ્ઝ બળ છે. આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવવા માટે આપણે એક ચુંબકીય બળનો ઉપયોગ કર્યો હતો. Fm બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. એક ચુંબકીય બળનો આપણે ઉપયોગ કર્યો હતો. હવે સમજીએ કે લોરેન્ટ્ઝ બળની લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા શું છે? પહેલા નંબરની અહીંયા જે ચુંબકીય બળનું જે સૂત્ર આપણે લાયા છીએ એ ચુંબકીય બળના સૂત્ર ઉપરથી આપણે એમ કહી શકીએ કે ચુંબકીય બળ એ Q, V અને B આ ત્રણ બાબતો ઉપર આધાર તો રાખે જ છે, સાથે એક બીજા વધારાની બાબત ઉપર પણ આધાર રાખે છે. કઈ? તો અહીંયા જુઓ કે Fm બરાબર, ચલો આપણે ખૂણા સ્વરૂપે લખીએ. શું આને આવી રીતે લખી શકાય? Q V ક્રોસ B એટલે VB sin θ લખી શકાશે? લખી શકાય? ક્રોસ ગુણાકારનું આપણે સ્વરૂપ, આ બીજું સ્વરૂપ પણ આપણે જોયેલું હતું. તો Fm બરાબર QVB sin θ આના ઉપરથી કહી શકાય કે ચુંબકીય બળ QVB અને થીટા એટલે V અને B વચ્ચેના ખૂણા ઉપર પણ આધારિત હોય છે. એટલે અહીંયા લખીએ પહેલો પોઈન્ટ કે ચુંબકીય બળ એ QVB અને V તથા B ની વચ્ચેના ખૂણા થીટા પર આધારિત છે. ચુંબકીય બળ QVB અને ખૂણો થીટા એના ઉપર પણ આધાર રાખે છે. ખૂણો નાનો તો ચુંબકીય બળ નાનું, ખૂણો વધારે તો ચુંબકીય બળ વધારે. ઓકે, ચલો આપણે બીજો પોઈન્ટ લઈએ. આપણે એવું માની લઈએ કે V અને B આ બંને એક જ દિશામાં છે. એટલે આવી રીતે ધારો કે આ વિદ્યુત ભાર હતો, જે દિશામાં V છે એ જ દિશામાં B છે. ઓકે,
તો વી અને બી જો એક જ દિશામાં હોય તો એનો મતલબ શું થયો? બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો બંને વચ્ચેનો ખૂણો થીટા 0 થશે. અથવા તો એવું માની લઈએ કે આ વિદ્યુત ભાર રહ્યો વી આ દિશામાં છે અને બી એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં છે. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. એટલે કે જો વી અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ કેટલું મળશે? બીજો મુદ્દો જોઈએ. જો વી અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો જો સમાંતર હશે તો ખૂણો થીટા 0 ડિગ્રી અને પ્રતિ સમાંતર હશે તો ખૂણો 180 ડિગ્રી. ઓકે, તો આવી સ્થિતિમાં ચુંબકીય બળ કેટલું મળશે? તો ચુંબકીય બળ Fm બરાબર QVB sin 0. બીજું Fm બરાબર QVB sin 180. Therefore Fm બરાબર sin 0 ની કિંમત 0 તો Fm 0 મળ્યું. અહીંયા જોઈએ Fm બરાબર QEB sin 180 એ પણ 0 તો બળ કેવું મળશે? 0. આમ કહી શકાય કે જો V અને B સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ કેટલું મળે છે? 0. Therefore ચુંબકીય બળ 0 મળે છે અથવા તો ચુંબકીય બળ મળતું નથી. ક્લિયર? હવે માની લઈએ કે જો V અને B પરસ્પર લંબ હોય તો, એટલે કે આ વિદ્યુત ભાર આ દિશામાં V લઈ લઈએ, આ દિશામાં આપણે B લઈ લઈએ. જો V અને B પરસ્પર લંબ હોય, બંને વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રી, તો લખીએ V અને B પરસ્પર લંબ હોય તો, એટલે V લંબ B, therefore થીટા કેટલો થાય? 90 ડિગ્રી થાય. અને થીટા 90 ડિગ્રી થાય તો જે ચુંબકીય બળ મળશે, આવી સ્થિતિમાં જે ચુંબકીય બળ મળશે એ ચુંબકીય બળ મહત્તમ મળશે. therefore મહત્તમ ચુંબકીય બળ Fm બરાબર QVB sin 90 અને sin 90 ની કિંમત થાય 1. therefore QVB તો આટલા મૂલ્યનું આપણને ચુંબકીય બળ, મહત્તમ ચુંબકીય બળ મળ્યું. તો પહેલી લાક્ષણિકતા શું? કે ચુંબકીય બળ QVB અને V અને B વચ્ચેના ખૂણા થીટા ઉપર આધાર રાખે છે. જો ખૂણો થીટા અથવા તો જો V અને B સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ખૂણો થીટા 0 અને 180 ડિગ્રી થાય તો ચુંબકીય બળ 0 થાય. જો ખૂણો થીટા 90 ડિગ્રી એટલે કે V અને B પરસ્પર લંબ હોય તો ચુંબકીય બળ કેટલું થશે? મહત્તમ થશે. આ તો વાત હતી કે ચુંબકીય બળ એ ખૂણા થીટા ઉપર આધાર રાખે. ચલો આપણે એવું ધારી લઈએ કે જે વિદ્યુત ભાર છે, આનો મતલબ એવો થાય કે વિદ્યુત ભાર Q જેટલો વિદ્યુત ભાર B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી ગતિ કરે ત્યારે ચુંબકીય બળ મળે. પણ આપણે ધારો કે એવું વિચારી લઈએ કે વિદ્યુત ભાર ગતિ નહીં કરતો, સ્થિર છે, તો શું થશે? તો ત્રીજા નંબરની લાક્ષણિકતા લઈએ. જો વિદ્યુત ભાર ગતિ કરતો ન હોય તો વિદ્યુત ભાર જો ગતિ ના કરતો હોય તો શું કહેવાય? તો એનો વેગ V બરાબર 0. ઓકે, V બરાબર 0 તો શું થશે? તો સૂત્ર શું થશે કે ચુંબકીય બળ Fm બરાબર QV B sin થીટા અનુસાર Fm V ની કિંમત 0 મૂકી દો તો ચુંબકીય બળ પણ કેવું થઈ જશે? 0. તો એ તો ખ્યાલ જ છે કે ચુંબકીય બળ ક્યારે મળે? જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો જ મળે. પણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે વિદ્યુત ભારને મૂકી રાખો, સ્થિર મૂકી રાખો તો
તો કોઈ જ પ્રકારનું ચુંબકીય બળ મળશે નહીં. તો આટલી હતી ચુંબકીય બળની લોરેન્સ બળની લાક્ષણિકતાઓ. ક્લિયર? એકદમ ઇઝી છે, તરત યાદ રહી જાય એવી છે. હવે છેલ્લો પ્રશ્ન આજનો લઈએ કે ચુંબકીય ક્ષેત્ર એના એકમો જણાવો. ચુંબકીય ક્ષેત્રના એકમો. ચુંબકીય ક્ષેત્રના એકમો લઈ લઈએ અને 1 ટેસ્લાની વ્યાખ્યા આપો. નવો પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્રના એકમો જણાવો તથા 1 ટેસ્લાની વ્યાખ્યા આપો. ઓકે, આ છે 2 ગુણનો પ્રશ્ન. ક્લિયર? ચુંબકીય ક્ષેત્રના એકમો જણાવો તથા 1 ટેસ્લાની વ્યાખ્યા આપો. ચલો, કેવી રીતે? તો ચુંબકીય ક્ષેત્રના આપણે એકમો પહેલા મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આગળ ચુંબકીય બળનું એક સૂત્ર ભણી ગયા કે ચુંબકીય બળ Fm બરાબર Q ઇન્ટુ V ક્રોસ સદિશ B, અને અદિશ સ્વરૂપમાં લખો તો Fm બરાબર Q V B સાઇન થીટા. આમાંથી આપણે B જે ચુંબકીય ક્ષેત્ર છે એને કરતા બનાવો તો શું થશે? તો Fm અપોન Q V સાઇન થીટા. આ સૂત્રની મદદથી ચુંબકીય ક્ષેત્રના એકમો બનાવીએ. ચલો, એકમો શરૂઆત કરીએ. પહેલો એકમ શું થશે? ખૂણો છે, ખૂણો તો કાઢી નાખીએ કારણ કે એનો એકમ થવાની હાલ. Fm નો એકમ થશે ન્યૂટન પ્રતિ Q વિદ્યુતભાર કુલમ ઇન્ટુ V એટલે વેગ, ગતિ કરાવો છો તો મીટર પ્રતિ સેકન્ડ, એના ઉપર લઈ લઉં છું ઇન્ટુ સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ. ક્લિયર? બીજો એક એકમ લઈએ. આ પહેલો બનાવ્યો, બીજો એકમ બનાવીએ. કુલમ આપણે આગળ ભણી ગયા. Q બરાબર IT થાય. કુલમનો એકમ થાય, વિદ્યુતભારનો એકમ કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ લખાશે. તો આના ઉપરથી બીજો એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ મીટર. સેકન્ડ કેન્સલ, ધેરફોર ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. તો આ છે આપણો બીજો એકમ. ત્રીજો એકમ બનાવીએ. ત્રીજો એકમ એ વૈજ્ઞાનિક ટેસ્લાની યાદમાં ચુંબકીય ક્ષેત્ર બીનો એકમ થાય છે ટેસ્લા, જેને કેપિટલ ટી સંજ્ઞા વડે દર્શાવાય છે. આ MKS એકમ છે. ત્યારબાદ ચોથો એકમ થાય. આ જે MKS એકમ છે આવો નાવો એક CGS એકમ થશે, જે વૈજ્ઞાનિક ગોસની યાદમાં G એકમ છે એ CGS એકમ. આ છે MKS એકમ, આ છે CGS એકમ. તો CGS અને MKS એકમ વચ્ચેનો સંબંધ જ બને છે. કયો? કે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. આ સંબંધ યાદ રાખવાનો છે. દાખલામાં સૌથી વધારે આપણે ઉપયોગ કરીશું. CGS અને MKS બંને વચ્ચેનો સંબંધ 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. તમને જો આવી રીતે ના ફાવતું હોય તો આ સૂત્રની મદદથી આ MKS છે એને CGSમાં કન્વર્ટ કરો, જવાબ તમને આટલો મળી જશે. ક્લિયર? તો આ હતો ચોથો એકમ. પાંચમો એકમ થાય છે કયો? તો આ જે હતો એનો ઉપયોગ કરીએ. આ જે એકમની હતો ઉપર નીચે મીટર વડે ગુણો. તો ઉપર નીચે મીટર વડે ગુણીએ તો ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં એમ્પિયર ઇન્ટુ મીટર વર્ગ. હવે ન્યૂટન ઇન્ટુ મીટર, જેને તો આપણે જૂલ તરીકે ઓળખીએ છીએ, જૂલ પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર વર્ગ. તો આ રીતે આપણે એનો પાંચમો એકમ બનાવી શકીએ.
તો આમ ઘણા બધા એકમ આપણે આના બનાવી શકીએ છીએ ચુંબકીય ક્ષેત્રના. બરાબર છે. ઘણા બધા એકમ અલગ અલગ એકમ સ્વરૂપે પણ દાખલા મળશે, એટલે બધા એકમો આપણે યાદ રાખવાના થશે. આના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો છો. ક્લિયર? ઓકે. હવે બીજો પ્રશ્ન છે કે એક ટેસ્લાની વ્યાખ્યા આપો. એક ટેસ્લા. ચલો, એક ટેસ્લાની વ્યાખ્યા કેવી રીતે આપણે આપીએ? તો આપણે આ ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરીએ. એના માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કરીએ કે B બરાબર FM અપોન ક્યુ વી સાઇન થીટા. આ સૂત્રની અંદર થીટા બરાબર 90 ડિગ્રી લઈ લઈએ, એટલે ક્યુ અને વી બંને બી અને વી પરસ્પર લંબ લઈ લઈએ, એટલે કે થીટા બરાબર 90 ડિગ્રી લઈ લો. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય, જો બી લંબ વી, ધેરફોર થીટા બરાબર 90 ડિગ્રી, અને થીટા બરાબર 90 ડિગ્રી લઈ લો તો શું થશે? FM અપોન ક્યુ વી, કારણ કે સાઇન 90 બરાબર 1. હવે આના ઉપરથી આપણે એક કામ કરીએ. ક્યુ એટલે વિદ્યુત ભાર, જેની કિંમત લઈએ 1 કુલમ. વી વેગ, એની કિંમત લઈએ 1 મીટર પ્રતિ સેકન્ડ. બળ FM, એની કિંમત લઈએ 1 ન્યૂટન. ઓકે. હવે વ્યાખ્યા બનાવીએ. 1 કુલમ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે 90 ડિગ્રી છે. 1 કુલમ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરાવતા, સમજો, 1 કુલમ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરાવતા વિસ્તારમાં અનુભવાતું ચુંબકીય બળ જો 1 ન્યૂટન હોય, તો તે વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે એમ કહેવાય. બરાબર? વ્યાખ્યા લખીએ. 1 કુલમ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરાવતા વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય, તો તે વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે તેમ કહેવાય. બરાબર? આ છે 1 ટેસ્લાની વ્યાખ્યા. બરાબર છે? તો આ રીતે આપણે પ્રશ્ન સમજી શકીએ.